ઉભો રે આ કપીલો બળદ। ચાલો મિત્રો તો આપ ઉભો રે આપ જોઈ શકો છો અત્યારે કરાળના મેલડીભાઈ ફૂલ ટ્રાફિક છે। અમે આવ્યા છીએ બાપુનો દાવો કરવા અને અમારા તમામ મિત્રો અહીંયા ઊભા છે અને અહીંયા હર્ષદજી આમ જોવો શાક લેવાની તૈયારી કરે। અહીંયા માતાજીની પરચેરી જોવો, અહીંયા પાપડ છે, અહીંયા સાપડી છે, અહીંયા શાક છે અને બધુભાઈ સાસ જે છે। ખાવા ઉપર ઉતરી ગયા જો બધા ભૂખની બારિશ આ છે ને, ભૂખની બારિશ છે। હારો આવડો આવે છે। બેસ્ટ ફ્રેન્ડ મારો કલેજો, મારો રાતનો વિહામો અહીંયા આવી ગયો છે અને કેટલું શાક ખાઈ ગયો, શાકની ઘટ પાડી દીધી સાહેબ। અહીંયા જોઈ મારે નથી જોવું તો। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ને જો અમારા જલુ પામ જો વૈશેરી ખેલવે છે હો ખરા બપોરે। આગો આગો રે થોડું ઘોરિયામાં ઘડીક થઈને આવે। આમ કાકા તમે શું આ બાજુ રે એટલે બોલ્યા ભેગા આવી જાય। ઓઈકા સિંગ બાજુ રાત એની આવી એમ કે હમણાં તું રાહુલ નું કેતો ઉઠવા કરે તું પોતે કે બાઉ છૂટે મુઈ આમ એકવાર વઈ જાય ના રે ના ભાઈ હું કે એનું એમ રાવત તું તારે કેની જગ્યા આટલામાં ફરિયાદ કરે એ। ચાલો મિત્રો તો આપણે આવી ગયા છે અત્યારે કરણસિંહ તેમજ જલુભાઈની વાડી અને આ જલુભાઈની ભગીર છે અને આનો વંશજ બહુ મોટો છે તો આપણે થોડું ઘણું જાણીએ। તો આ તમે આ જે ભગીર ભેંસ જોઈ રહ્યા છો અને તમામ એનો વંશજ છે। આમાં કોઈ એની પાડી છે, કોઈ એના પાડા છે, એ રીતે આખો તબેલો છે ને એનો આખો વંશજ છે। તો આપણે પૂછી જોઈએ કરણસિંહને। આ ભેં ઊભી થઈ ને એ આ ભેંની પાડી છે, આની ભગીરની પાડી છે અને એની પાડી આવડી આ એની પાડી આવડી આ છે। પછી આની પાડી આ બે માં દીકરી છે આને જે તો આ મેન થડો આયા છે ને, મેન થડો આ છે કેટલા વેતર 9 વેતર વિયાણી અને આ આવી રીતે અને આ બધા લોકો છે ને ખેડૂત લોકો જો આ જ મેન વસ્તુ છે કે કેટલા વેતર સુધી એને હાંસવે છે અને કેટલા વેતર સુધી એમનું દૂધ પીવે છે। ચાલો આપણે ભેહુંનો ઇતિહાસ થોડું ઘણું જાણ્યું। હવે આપણે પશુ પ્રેમ કેવો હોય ને એ અમે તમને દેખાડીએ છીએ। ભેહુંનો વંશજ છે જેના નાની નાની પાડીઓ ગણો આ જોવો તમે। હા એની મસરાવટી તું આ કપીલો બળદ આ કુંડલો અને આ કાબરી અને આ લીલડી। આ કેટલા વેતર આની માન દોઈતી 100 વેતર
100 વેતર આની માની દોઈ હતી.